તો રાજ્યમાં આકરી ગરમી સાથે માવઠાની પણ હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે। ત્યારે રાજ્યમાં 3 થી 6 મે વચ્ચે માવઠાની આગાહી કરાઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે 3 મે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરાઈ છે। મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે જો અન્ય શહેરોની વાત કરીએ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ત્યારે 4 મેના રોજ કચ્છ અને બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પણ આગાહી કરાઈ છે। અમરેલી અને ભાવનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાઓ છે। ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણામાં પણ માવઠાની આગાહી। આ તરફ દાહોદ અને પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ વાત 5 મેની કરીએ તો 5 મેના રોજ મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં પણ હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। ત્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને નવસારીમાં પણ કમોસમી વરસાદ થાય તેવી શક્યતાઓ। ત્યારે ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 મેની જો વાત કરીએ, 6 મેના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ડાંગ, વલસાડ, પોરબંદર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને સુરતમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે। કચ્છ અને અમદાવાદમાં સાથે જ મોરબીમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારે બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે। જોકે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થતાં કમોસમી વરસાદ થાય તેવી પણ શક્યતાઓ સાથે જ જોવામાં આવી રહી છે। ત્યારે આકરી ગરમી, ત્યારે બીજી તરફ માવઠાની પણ હવામાન વિભાગની આગાહી।